નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં. વાત કરીએ મેટ્રો ન્યૂઝમાં 4 મોટા મહાનગરોની. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. શહેરના મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગર વિધાનસભામાં ગૃહમાં ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક બની અને સરકાર પર પ્રહાર કર્યા હતા. કોરોના કાળમાં થયેલા મૃત્યુમાં વિસંગતતા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. તો બીજી તરફ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત આજથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ સુરત પહોંચ્યા હતા. મહત્વનું છે કે તેઓ વર્તમાન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લાના વાલાસિમડીમાંથી આધાર કાર્ડનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હવે વાત કરીએ આઈટીના મેગા ઓપરેશનની. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી. આ અમદાવાદમાં આઈટીનું મેગા ઓપરેશન. આઈટી દ્વારા અમદાવાદમાં સુપર ઓપરેશન હાથ ધરાયું. 2 મોટા નામાંકિત બિલ્ડરને ત્યાં દરોડાનો મામલો અમદાવાદમાં સામે આવ્યો. બી સફલ અને સ્વાતિ ગ્રુપમાં રેડનો મામલો સામે આવ્યો છે, જેમાં નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં પણ રેડ પાડવામાં આવ્યું છે. નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં 2 મોટા માથા આઈટીની ઝપેટમાં. અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન સામે આવ્યું છે. અમદાવાદમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન. કુલ 22 સ્થળોએ દરોડાની કામગીરી હાલ ચાલી રહી છે. કુલ 22 ટીમો હાલ આ અંગે તપાસમાં જોતરાઈ છે. ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન અમદાવાદમાં. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે દરોડાનો મામલો સામે આવ્યો છે. તો કુલ 22 અલગ અલગ જગ્યાઓ પર સાઇટ, ઓફિસ અને ઘર, તમામ જગ્યા પર દરોડાનો મામલો સામે આવ્યો છે. આઈટીનું મેગા ઓપરેશન અમદાવાદમાં. ઉલ્લેખનીય છે કે આઈટી દ્વારા જે રીતે બિલ્ડરો પર દવાઈ બોલાવવામાં આવી રહી છે, હાલ પહેલા રાજકોટ, ત્યારબાદ અમદાવાદ અને વધુ એક વખત અમદાવાદના જ બિલ્ડર પર આઈટીનું સર્ચ ઓપરેશન. કરોડોની બેનામી સંપત્તિ અને કરોડોની ટેક્સ ચોરી પણ સામે આવી શકે છે આ આઈટીની તપાસમાં. સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં રેડનો મામલો, સાથે જ નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આઈટીનું મેગા સર્ચ ઓપરેશન અમદાવાદમાં. બી સફલ અને સ્વાતિ ગ્રુપમાં ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન. તપાસનો ધમધમાટ હાલ તેજ કરવામાં આવ્યો છે. બી સફલ ગ્રુપને ત્યાં દરોડાનો મામલો. રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં આઈટીના દરોડા. આઈટી વિભાગ ત્રાટક્યું છે. સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલના ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો એક તરફ જે રીતે સતત આઈટી વિભાગ દ્વારા બિલ્ડરોને ત્યાં દરોડા પાડવાનો મામલો સતત સામે આવી રહ્યો છે. પહેલા રાજકોટ, ત્યારબાદ અમદાવાદ અને વધુ એક વખત 15 દિવસ બાદ અમદાવાદમાં જ દરોડાનો મામલો સામે આવ્યો, જેના કારણે બિલ્ડર લોબીમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. બિલ્ડર લોબીમાં આ દરોડાને લઈને ફફડાટ ફેલાયો છે. અમદાવાદના 2 મોટા માથા આઈટીની ઝપેટમાં આવ્યા છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સાથે જ અશોક અગ્રવાલને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આરકે ગ્રુપના ત્યાં દરોડામાં જે બેનામી સંપત્તિ કરોડોની સામે આવી હતી, ટેક્સ ચોરી પણ સામે આવી હતી, ત્યારે તમામ આ જે દરોડાનો મામલો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે બેનામી સંપત્તિ સામે આવી શકે છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે અમદાવાદ તરફથી. અમદાવાદમાં જે રીતે આઈટીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે પણ આઈટીની ટીમ પહોંચી છે. ત્યાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં હાલ આઈટીની ટીમ પહોંચી છે અને મંતવ્ય ન્યૂઝ પણ રાજેશ બ્રહ્મભટ્ટના ઘરે પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ક્લબની પાછળ રાજેશ બ્રહ્મભટ્ટનું ઘર આવેલું છે. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પણ ત્યાં પહોંચી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટની ત્યાં તપાસ ચાલી રહી છે. તો વાત કરીએ આપણી સાથે અમારા સંવાદદાતા રીમા દોશી રાજેશ બ્રહ્મભટ્ટના ઘરની બહારથી આપણી સાથે જોડાઈ ગયા છે. રીમા, જે રીતે અમદાવાદ ઇન્કમટેક્સનું સુપર મેગા ઓપરેશન ચાલી રહ્યું છે, નામાંકિત બિલ્ડરો તેની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના બે મોટા માથા પણ ઝપેટમાં આવ્યા છે. શું વધુ માહિતી? શિવાંગીની ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદમાં જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બે અલગ અલગ બિલ્ડર છે જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ જો વાત કરીએ તો જે 22 અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે તેમાંની જ આ એક જગ્યા છે. રાજેશ બ્રહ્મભટ્ટનો ભાઈ છે રૂપેશ બ્રહ્મભટ્ટ, તેમનું ઘર છે. ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાલ દરોડા પાડવાની કામગીરી આવી છે. સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. એટલે ખૂબ જ મહત્વની અને મોટી બાબત કહી શકાય. સાથે જ જો વાત કરવામાં આવે જે પ્રકારે સવારથી જ સર્ચ ઓપરેશન છે 22 અલગ અલગ જેટલી જગ્યાઓ પર હાથ ધરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા 22 જેટલી જગ્યાઓ છે ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ તો જો વાત કરીએ જે પ્રકારની હાલ પરિસ્થિતિ છે, તમામ જે બિલ્ડર્સ છે એક બાદ એક બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો આ જે છે તે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ક્યાંક ઇન્કમટેક્સ વિભાગને પણ ભીતિ છે કે કરોડોની બેનામી સંપત્તિ છે તે જપ્ત થઈ શકે છે, લાખોની ટેક્સ ચોરી છે તે પણ મળી શકે છે. એટલે જે પ્રકારની હાલની જો વાત કરવામાં આવે તો જે બિલ્ડર ગ્રુપમાં પણ ક્યાંક ફફડાટનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે એક બાદ એક બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. હાલની પણ જો વાત કરીએ જે 22 અલગ અલગ જગ્યાઓ છે તે પૈકીની આ રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે ત્યાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. એટલે ક્યાંક જે રીતે એક બાદ એક તમામ બિલ્ડરો છે, ગુજરાતના મોટા માથા કહી શકાય, તે તમામ બિલ્ડર્સને ત્યાં દરોડા પાડવાની કામગીરી જે છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તેમાંનું જ આ રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે. આજે સવારે જે 22 જગ્યાઓ પર દરોડા પડ્યા હતા તેમાંની જ આ એક જગ્યા છે જે છે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ હાલ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે. એક તરફ રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે તો આ મારી બીજી તરફ છે તે રાજેશ બ્રહ્મભટ્ટના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન છે કે જ્યાં પણ આજે સવારે જ જે 22 જગ્યાઓ પર ઇન્કમટેક્સની રેડ પડી તેમાંની જ આ એક જગ્યા છે રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન. એટલે આ 22 જગ્યાઓ પૈકીની જે જગ્યાઓ છે બંને ભાઈઓના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જી શિવાંગ. બિલકુલ રીમા, જે રીતે વાત કરવામાં આવે સવારે આપ ઓફિસે પહોંચ્યા હતા, હાલ ઘરની બહારથી આપ જોડાયા છો, ત્યારે આઈટીની જે રેડ છે તેમાં કેટલા ઓફિસર્સ તેમાં જોડાયા છે, કેટલી ટીમો છે તેવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે કે કેમ રીમા? શિવાંગીને સવારથી જે 22 અલગ અલગ જગ્યાઓ છે સફલ ગ્રુપ અને સ્વાતિ ગ્રુપનું તેમને ત્યાં દરોડા પાડવાની કામગીરી છે તે ચાલી રહી છે. હાલની પણ જો વાત કરીએ તો ઇન્કમટેક્સના જે ઓફિસર્સ છે તેઓ સવારથી જ અહીંયા તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. ખાસ તો જે વાત કરવામાં આવે જે પ્રકારે તમામ જે તેમના ઓફિસમાં રહેવાવાળા લોકો હોય, ઘરમાં રહેવાવાળા લોકો હોય, તે તમામના મોબાઈલ ફોન્સ છે તે સવારથી જપ્ત કરી દેવામાં આવ્યા છે. તમામ જે લોકો છે જે તેમની સાથે જોડાયેલા છે તે તમામને પણ તેમની ઓફિસ હોય કે ઘર હોય તે પણ નહીં છોડવાનો આદેશ છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. હાલની પણ જો વાત કરીએ તો જે પ્રકારની પરિસ્થિતિ છે 22 અલગ અલગ ટીમો છે ઇન્કમટેક્સ વિભાગની, તેમના દ્વારા હાલ સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે. રાજકોટનું આરકે ગ્રુપને ત્યાં પડેલા દરોડો આપણને સૌને ખ્યાલ જ છે કે જે પ્રમાણે કરોડોની બેનામી સંપત્તિ, લાખોની ટેક્સ ચોરી અને સાથે જ કરોડોની કેશ રોકડ રકમ પણ મળી આવી હતી. તે જ પ્રમાણે ક્યાંક ઇન્કમટેક્સ વિભાગની ભીતિ છે કે આ જ પ્રકારની પરિસ્થિતિ અન્ય બિલ્ડર્સને ત્યાં પણ જોવા મળી શકે. એટલા જ માટે એ કહેવું ખોટું નથી કે સવારથી જ ઇન્કમટેક્સની 22 અલગ અલગ ટીમો છે તે સવારથી કાર્યરત છે. તમામ જે જગ્યાઓ છે 22 ત્યાં સવારથી જ હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે, સર્ચ ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે, પૂછપરછ છે તે પણ ચાલી રહી છે. બિલકુલ રીમા, જે રીતે હાલ એક બાદ એક નામો સામે આવી રહ્યા છે, પહેલા રાજેશ બ્રહ્મભટ્ટ, ત્યારબાદ જે અશોક અગ્રવાલનું નામ સામે આવ્યું હતું, હવે તેમના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું પણ નામ સામે, હજુ પણ કેટલાક અલગ અલગ નામો સામે આવી શકે છે કે કેમ? અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો 15 દિવસ પહેલા જે આઈટીની રેડ પાડવામાં આવી હતી તેનું ક્યાંક ને ક્યાંક કનેક્શન આમાં સામે આવી શકે છે કે કેમ?
શિવાંગીની ખાસ તો જો વાત કરીએ અમદાવાદમાં જે પ્રકારની હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પડેલી 15 દિવસ અગાઉની રેડની પણ વાત કરીએ, આજની રેડની પણ વાત કરીએ કે પછી રાજકોટના આરકે ગ્રુપને ત્યાં પડેલી ઇન્કમટેક્સની રેડની વાત કરીએ, જે પ્રકારની પરિસ્થિતિ હોય છે, જે પ્રકારનું સર્ચ ઓપરેશન્સ હોય છે, ખાસ તો જે પ્રમાણે તમામ જે બિલ્ડરોને ત્યાં એક બાદ એક જે દરોડા પાડવામાં આવી રહ્યા છે, તપાસો હાથ ધરવામાં આવી રહી છે, તેને જોતા એ બાબત સ્પષ્ટ છે કે ક્યાંક ઇન્કમટેક્સ વિભાગ છે તે પણ તમામ જે બિલ્ડરો છે તેમને ત્યાં લાલ આંખ કરી રહ્યું હોય, કારણ કે જે રીતે તેમને પણ શંકા છે, ભીતિ છે, તેને જોતા એ બાબત તો સ્પષ્ટ છે કે કરોડોની બેનામી સંપત્તિ જપ્ત થાય તો નવાઈ નહીં રહે, પરંતુ એ બાબત પણ સ્પષ્ટ છે શિવાંગીની કે જે વસ્તુ છે, જે પેટર્ન છે, અમદાવાદમાં પણ ક્યાંક એવી પરિસ્થિતિ હોય છે કે તમામ બિલ્ડરો મોટા મોટા નામો એકબીજાની સાથે ક્યાંક ને ક્યાંક તો જોડાયેલા હોય જ છે અને ક્યાંક ને ક્યાંક તો કનેક્શન હોય જ છે, તેટલા જ માટે એક બાદ એક બિલ્ડરને ત્યાં આ પ્રકારના દરોડા પડી રહ્યા છે તે કહેવું ખોટું નથી. આજની પણ વાત કરીએ તો આજે પણ જે રીતે સવારથી જ અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા હતા, આ છે રાજેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું. ઇન્કમટેક્સના ઓફિસર્સ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા હતા, પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અને તો આ બીજી તરફ છે તેમના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટનું નિવાસસ્થાન કે જ્યાં પણ આજે સવારથી જ પૂછપરછ છે, તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે તમામ જે લોકો તેમની સાથે જોડાયેલા છે તે તમામને ત્યાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓફિસ પણ જ્યારે અમે ગયા ત્યારે પણ ત્યાં એ જ પ્રકારની પરિસ્થિતિ હતી. તમામ જે સ્ટાફ ઓફિસમાં હતો તેમના મોબાઈલ ફોન્સ લઈ લેવામાં આવ્યા હતા, તેમને ઓફિસ પ્રેમાઇસીસની બહાર જવાનું પણ અલાઉ નથી કરવામાં આવ્યું, તમામ ફાઇલો ચેક કરવામાં આવી અને તે જ પરિસ્થિતિ તેમના નિવાસ સ્થાને પણ જોવા મળી રહી છે. જી ચોક્કસ રીમાં જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ જે રીતે એક બાદ એક નામો સામે આવી રહ્યા છે, સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલ અને સાથે જ બી સફલ ગ્રુપના માલિક એવા રાજેશ બ્રહ્મભટ્ટ અને તેના ભાઈ રૂપેશ બ્રહ્મભટ્ટને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે. વાત કરીએ બી સફલની ઓફિસ પર પણ આઈટીનું મેગા ઓપરેશન હાલ ચાલી રહ્યું છે, તો રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને પણ તેનું આઈટીનું ઓપરેશન ચાલી રહ્યું છે. રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટ બંને ભાઈઓ છે, બંનેના સામસામે જ ઘરો આવેલા છે. બંનેના નિવાસ સ્થાન પર હાલ આઈટીની ટીમ ત્રાટકી છે. બી સફલની ઓફિસ પર પણ હાલ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બિલ્ડરોને ત્યાં જ રીતે તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે સ્વાતિ ગ્રુપ વાળા અશોક અગ્રવાલને ત્યાં અને સાથે જ બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટના ત્યાં પણ આઈટીનું મેગા ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ જે અમદાવાદમાં આઈટીની રેડનો મામલો સામે આવ્યો હતો ત્યારે પણ એક બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા લગભગ 1 મહિના જેવો સમય પહેલા જો વાત કરીએ તો રાજકોટના આરકે ગ્રુપના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક બિલ્ડર લોબીમાં આ તમામ જે એક બાદ એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેના કારણે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. હાલ લગભગ 22 જેટલી ટીમો હાલ આ સર્ચ ઓપરેશનમાં લાગી છે. કરોડોની બેનામી સંપત્તિ, કરોડોની ટેક્સ ચોરી પણ આમાં સામે આવી શકે છે. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે રાજકોટ તરફથી. રાજકોટમાં એસટી બસને અકસ્માત નડ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ તરફથી એસટી બસને અકસ્માત નડવાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ભક્તિનગર સર્કલ નજીક અકસ્માત સર્જાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. રાજકોટમાં સિટી બસને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભક્તિનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરે ડિવાઈડર પર અને સાથે જ જે લાઇટનો થાંભલો ત્યાં આવેલો છે તેની ઉપર બસ ચઢાવી દીધી હતી. તો બીજી તરફ જે બસમાં સવાર મુસાફરો હતા તેમને કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં સિટી બસને અકસ્માત નડવાનો મામલો સામે આવ્યો છે.
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ તરફથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં વૃદ્ધાએ આપઘાત કરી લીધો છે। ઘરમાં આગ લગાડી અને દાઝી અને આપઘાત કર્યો છે। થાઇરોઇડની બીમારીથી કંટાળી અને આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું। પ્રદ્યુમન નગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। જંકશન પ્લોટમાં કોન્સાવાડી વિસ્તારનો આ બનાવ છે, જ્યાં વૃદ્ધાએ આપઘાત કર્યો છે। ઉલ્લેખનીય છે કે થાઇરોઇડની બીમારીથી આ વૃદ્ધા પીડાતા હતા અને તેમણે ઘરમાં આગ લગાડી અને આપઘાત કરી લીધો છે। ત્યારે પ્રદ્યુમન નગર પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। થાઇરોઇડની બીમારીથી કંટાળી અને વૃદ્ધાનો આપઘાતનો મામલો। રાજકોટમાં વૃદ્ધાએ આપઘાત કરી લીધો છે। પોતાની બીમારીથી કંટાળી અને વૃદ્ધાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। ત્યારે પોલીસ હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। વૃદ્ધાની જે ડેડ બોડી છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી અને પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરશે। જંકશન પ્લોટમાં કોલસાવાડી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। રાજકોટમાં વૃદ્ધાએ આપઘાત કર્યો। થાઇરોઇડની બીમારીથી કંટાળી અને વૃદ્ધાએ મોતને વહાલું કરી લીધું છે। હવે વાત કરીએ ભાદરવો ભરપૂરની। વાત કરીએ વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સવારના 6 થી 12 સુધીમાં 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 3 તાલુકાઓમાં 1 થી 2.5 ઇંચ વરસાદ, અન્ય 45 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ડાંગના આહવામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ડાંગમાં વરસાદ નોંધાયો છે। ડાંગના આહવામાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારના 6 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધીમાં 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ગુજરાતના અલગ અલગ 48 તાલુકાઓમાં વરસાદની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આવનારા હજુ પણ 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની ઉપર એક નજર કરીએ તો સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। ડાંગના આહવામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આણંદના ખંભાતમાં 1.5 ઇંચ વરસાદ, આણંદના તારાપુરમાં 1 ઇંચ વરસાદ, અન્ય 45 તાલુકાઓમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। વધુ એક વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી શકે છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની રહ્યું છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે। 120 કલાકમાં વાવાઝોડામાં આ ડીપ ડિપ્રેશન ફેરવાઈ શકે છે। ત્યારબાદ ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકી શકે છે। ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ। ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી હતી, વરસાદ રૂપે ગુજરાત સુધી પહોંચતા ગુલાબ વાવાઝોડું ક્યાંક શાંત પડી ગયું હતું, ત્યારે હવે વધુ એક વાવાઝોડાનું સંકટ ગુજરાત પર તોડાઈ રહ્યું છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન બની રહ્યું છે અને ત્યારબાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 120 કલાકમાં વાવાઝોડામાં તે ફેરવાઈ શકે છે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। વાત કરીએ અંગે જ માહિતી માટે આયુષી યાજ્ઞિક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આયુષી, જે રીતે ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ, શું વધુ માહિતી? બિલકુલ શિવાંગીની જે રીતે ગુજરાત રાજ્યમાં વધુ એક વાવાઝોડાનું આ સંકટ છે તે મંડરાઈ રહ્યું છે અરબી સમુદ્રની અંદર। આ જે વાવાઝોડું છે કે જે અત્યારે હાલ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થયું છે અને આગામી દિવસોની અંદર તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને એક મહાકાય સાયક્લોન એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે। આ જે હાલ ડિપ્રેશન છે તેને 120 કલાક જેટલો સમય લાગી શકે છે વાવાઝોડામાં પરિવર્તિત થતા, જેને લઈને તંત્રમાં પણ એક પ્રકારની ચિંતા છે, કારણ કે જે રીતના હાલ એક બાદ એક વાવાઝોડાનું સંકટ છે કે ગુજરાત રાજ્ય પર મંડાઈ રહ્યું છે, તેમાં આ વધુ એક વાવાઝોડાનો ઉમેરો થઈ શકે છે। હાલ જે તેની ગતિવિધિ છે
તે મુજબ આ સાયક્લોન છે કે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોનને નામ પણ આપવામાં આવ્યું છે કે શહીન નામ આપવામાં આવ્યું છે કે જે અરબી સમુદ્રની અંદર હાલ સક્રિય થયું છે. આ સાયક્લોનના કારણે જો આ ગુજરાતને ટકરાશે તો ખૂબ જ અતિભારે વરસાદ પડી શકે છે અને જો ફંટાઈ જશે તો પણ ગુજરાતના કોસ્ટલ રિજિયન્સ એટલે કે દરિયાકાંઠા વિસ્તારો છે ત્યાં સૌથી વધુ પ્રભાવિત થશે. તેને લઈને તંત્રને પણ તાકીદ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે કે તમામ જે સુરક્ષા છે તે વધારી રાખી અને એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમો છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે, કારણ કે જે હાલ સાયક્લોનની ગતિવિધિ છે કે જે નવસીમ છે તે ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. ચોક્કસથી આયુષી, માહિતી બદલ આભાર. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે વડોદરા તરફથી. વડોદરાના હાઈ પ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો છે. દુષ્કર્મ કેસ આરોપી રાજુ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો જૂનાગઢ ખાતેથી રાજુ ભટ્ટ ઝડપાયો છે. આરોપી રાજુ ભટ્ટની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન. પોલીસને મોટી સફળતા. વડોદરાના હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબી અને જૂનાગઢ પોલીસ સંયુક્ત ઓપરેશન કરી અને જૂનાગઢ ખાતેથી રાજુ ભટ્ટને ઝડપી પાડ્યો છે અને તેને ઝડપી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં 2 દિવસ અગાઉ જે રીતે ગોત્રી દુષ્કર્મ કેસનો બનાવ સામે આવ્યો હતો ત્યારે તેનો આરોપી રાજુ ભટ્ટ પોલીસ સકંજાથી નાસ્તો ફરતો હતો, ત્યારે આજે તેની ધરપકડ જૂનાગઢ ખાતેથી કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું છે. જૂનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટ્ટની ધરપકડ કરાઈ. પોલીસ હાલ તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો આરોપી રાજુ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટની ધરપકડ જૂનાગઢ ખાતેથી કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન. પોલીસને મોટી સફળતા કહી શકાય. પોલીસે જૂનાગઢથી રાજુ ભટ્ટના નામના આરોપીની ધરપકડ પોલીસે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું દુષ્કર્મ આચર્યા બાદ આ આરોપી નાસ્તો ફરતો હતો, ત્યારે જૂનાગઢથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસને એક મોટી સફળતા કહી શકાય. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો આરોપી રાજુ ભટ્ટની ધરપકડ જૂનાગઢ ખાતેથી કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતેથી રાજુ ભટ્ટને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને પકડી અને પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી છે. રાજુ ભટ્ટ જે રીતે પોલીસ સકંજાથી નાસ્તો ફરતો હતો ત્યારે તેની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે અમિત ઠાકોર ફોનલાઈન પર છે. અમિત, જે રીતે હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો સામે આવ્યો હતો, આરોપીની આજે ધરપકડ થઈ ગઈ છે, શું વધુ માહિતી? વડોદરા પોલીસને આ ઘટનાના 8 દિવસ બાદ, એટલે કે ગુનો નોંધાયાના 8 દિવસ બાદ સફળતા મળી છે. મુખ્ય આરોપી જે 2 છે આ ગુનામાં, જેની સામે ફરિયાદ થઈ હતી, રાજુ ભટ્ટ અને અશોક જૈન, તે પૈકી રાજુ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. રાજુ ભટ્ટને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી તેમજ જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનથી જૂનાગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને વડોદરા પણ હવે લાવવામાં આવશે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ માટે આ મોટી સફળતા એટલા માટે કહી શકાય કારણ કે છેલ્લા 1 અઠવાડિયાથી વડોદરા પોલીસ અલગ અલગ પાસાઓ પર તપાસ કરી રહી હતી, પરંતુ જે 2 મુખ્ય આરોપીઓ છે આ કેસના, અશોક જૈન અને રાજુ ભટ્ટ, સતત ફરાર હતા. વડોદરા પોલીસને ચકમો આપીને તેઓ ભાગી રહ્યા હતા, પરંતુ હવે વડોદરા પોલીસને આ એક મોટી સફળતા મળી છે. રાજુ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢ ખાતેથી જે ઝડપાયો છે અને વડોદરા લાવ્યા બાદ આગળની કાર્યવાહી તેના વિરુદ્ધ હાથ ધરવામાં આવશે. ચોક્કસથી અમિત, માહિતી બદલ આભાર. વડોદરાના હાઈ પ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કેસનો મામલો આરોપી રાજુ ભટ્ટની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.